સર. જી, ગુડ ઇવનિંગ સર. વેરી ગુડ ઇવનિંગ. બેસો. થેન્ક યુ સર. માસ્ક કાઢી શકો છો અને બેઝિક બ્રીફ ઇન્ટ્રોડક્શન આપો તમારું. મારું કોડ છે O09. મેં બીટેક મિકેનિકલ એન્જિનિયરિંગમાં SVNITમાંથી કર્યું છે અને ત્યારબાદ હું સિવિલ સર્વિસીસની તૈયારી ચાલુ હતી અને મીનવાઇલ મેં અનએકેડમીમાં 4 મહિના માટે એઝ અ સબ્જેક્ટ મેટર એક્સપર્ટ તરીકે કામ કર્યું છે અને GPSCની જે લાસ્ટ ભરતી હતી એમાં મને સમાજ કલ્યાણ અધિકારી તરીકેની પોસ્ટ મળી છે, પરંતુ હજી જોઈનિંગ થયું નથી, જોઈનિંગ બાકી છે અને મારી હોબી છે રાઇટિંગ પોએટ્રી. રાઈટ, બરાબર છે. NITમાંથી ક્યારે પૂરું કર્યું બીટેક? 2017માં સર. અચ્છા, અનએકેડમીમાં કયો સબ્જેક્ટ ભણાવો છો? સર હું સબ્જેક્ટ મેટર એક્સપર્ટ તરીકે હતો, એટલે મતલબ ઓવરઓલ કેટેગરી જે GPSC કેટેગરી હતી એમાં ક્વોલિટી કંટ્રોલ તરીકે, પછી કોર્સ પ્લાનિંગ, કોર્સ શેડ્યુલિંગ એ ટાઈપનું કામ હતું. ક્વોલિટી કંટ્રોલમાં શું કર્યું આપે કામ? સર મતલબ એજ્યુકેટરના વિડીયો જોઈ અને જો જ્યાં પણ એમાં ઇમ્પ્રુવમેન્ટની જરૂર હોય, કોઈ કન્ટેન્ટમાં ઇશ્યુ હોય, કન્ટેન્ટ રિવ્યૂ કરવાનું હતું. અચ્છા, NCERTની જે બુક્સ છે એની અંદર એવું એક અંડર કરંટ થોટ પ્રોસેસ છે કે ઇટ ઇઝ વેરી લેફ્ટ ઇન્ક્લાઇન્ડ. તમારું શું માનવું છે? સર આઈ થિંક બ્લેક એન્ડ વ્હાઇટમાં લેફ્ટ ઇન્ક્લાઇન કહી દેવું આઈ થિંક થોડું No, it is general perception. It's not my perception, but it's general perception on a social media, on a Twitter, that NCERT is very much left inclined. What do you mean by this? અને તમને શું લાગે છે તમારા મત મુજબ? Sir, I personally think history writing should be only based on the facts and figures. There should not be any there should not be any inclination towards any particular ideology. અને સર જ્યાં સુધી મને ખ્યાલ છે સર થોડું ઘણું ઇન્ક્લિનેશન હોઈ શકે છે, બટ દેટ ઇઝ અ સબ્જેક્ટિવ ટર્મ. કોઈના માટે સર એવું હોય મતલબ કોઈના એવું લાગતું હોય કે હોઈ શકે છે અને કોઈને ઓન ધ અધર એન્ડ સમ માઇટ થિંક કે નથી. સો સર બેસિકલી વિધાઉટ એની પ્રોપર ગોઈંગ ઇન ટુ ધ ડિટેલ્સ વી કેન નોટ મેક અ જજમેન્ટ વેધર. But what's your perception about NCERT syllabus? Sir, I have studied from the Gujarat board, so I am not. But still, whatever it is predominantly available in media, in English media, they are very kind of inclined towards the left. સર થોડું ઘણું ઇન્ક્લિનેશન ક્યાંક કોઈક જગ્યાએ લાગતું હોઈ શકે છે, બટ ઓવરઓલ આઈ થિંક દેટ ઇઝ ઓબ્જેક્ટિવ. જેમ કે ઘણી વખત એવા એલિગેશન્સ પણ લગાવવામાં આવે છે કે જો આપણે ફ્રીડમ સ્ટ્રગલની વાત કરીએ તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને એના પર વધારે મોર ફોકસ છે. Okay, see, SVNIT is really nice institutes. It is even better than some of the IITs. So why we are more inclined that IIT graduates are getting more salary, or IIT is a brand? So do you think that this is a kind of capitalist approach, that we have some brand image, that whatever it is from Coca-Cola or McDonald's or whatever it is, but we are more have likeliness toward the brands. Suppose someone is from IIT, someone from is NIT, so it is perception that IIT candidate would be more better. And if it's someone from the LD engineering, then we would think that NIT guy is more better than. So why we have some perception for the NIRMA, for the NIT, for the IIT, for the rest of the engineering colleges? Sir, generally that is the societal perception. Otherwise I personally feel that it is the individual candidate કે જેની પર્સનાલિટી છે એના ઉપર વધારે ડિપેન્ડ કરે છે અને એનું પોતાનું એકેડેમિક. But I feel even companies are also biased if they are seeing the biodatas of the two different guys. What do you think? સર અગેન મતલબ આઈ વુડ સજેસ્ટ કે જે કેન્ડિડેટ છે એનો પર્સનલ એકેડેમિક ઇન્ટરેસ્ટ અને એના પર વધારે ડિપેન્ડ કરે છે અને કંપની સર સો એના માટે કેટલાક બીજા ફેક્ટર્સ પણ રિસ્પોન્સિબલ હોય છે કે શા માટે કંપની જે છે NITs અને IITsમાં વધુ જાય છે. સર વન ઓફ ધ ફેક્ટર ઇઝ કે સર ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબિલિટી વધારે છે, સો સ્ટુડન્ટ્સ આર હેવિંગ રિલેટિવલી બેટર એક્સપોઝર ટુ ધ એક્સપેરિમેન્ટલ થિંગ. અને See, don't you think that army in NDA's kind of exam has a prolonged interviews more than 6-7 days, so they are able to choose a right candidate? So don't you think that companies also hire, and given government should also hire a candidate after a very long interviews or so many other examinations and kind of practicalities available in the candidate, and not from some brand image of some NIT or LD or IIT?
સર ઇફ વી મતલબ જો એનડી અને એ બધાની એક્ઝામની વાત કરીએ તો સર આર્મી માટે સ્પેસિફિક મેન્ટલ પ્લસ ફિઝિકલ બંને પ્રકારની ફિટનેસની જરૂર હોય છે. એના માટે વ્યક્તિની સાયકોલોજીકલ ટેસ્ટથી લઈને દરેક પ્રકારની ટેસ્ટ કરવી જરૂરી હોય છે. ઓન ધ અધર હેન્ડ સર કે કોર્પોરેટ જોબ અથવા તો કોર જોબની વાત કરીએ તો મોર ઇમ્પોર્ટન્ટ ઇઝ ધ કોર નોલેજ ઓફ ધ સબ્જેક્ટ કે જેમાં પણ એન્જિનિયરિંગ કે જે પણ કર્યું હોય તો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. સો દેટ ઇઝ વાય કંપનીઝ જનરલી પ્રિફર શોર્ટર ટાઈમ ફોર ધ ઇન્ટરવ્યૂ અને સર એના દ્વારા ઇન્ટરવ્યૂ એને સિલેક્શન થતું હોય છે. અને સેમ ઇઝ ધ પ્રોસેસ ફોર ધ સિવિલ સર્વિસીસ. Give me just answer in a one sentence that are we citizen of India or global citizen are more conscious to the brand and not for the quality. સર What you personally think? Your answer is not affecting the interview. What you personally believe that we are more brand conscious and not quality conscious? Sir, I believe that still we are, I mean, if we talk in general, then Indian society, I still, sir, believe that we are More quality. quality. Okay, my last question. What is the GI tag and which institutions or organization attached with the GI tags? Who gives the GI tags? Geographical indication. So geographical indication is basically given to a product if that product is particularly from a particular geographic area, and that is governed by basically Registrar and Patent General of India. અને એમના દ્વારા સર GI tag આપવામાં Globally કોણ recognize કરે છે? સર ગ્લોબલી જીઆઈ ટેગ રેકગ્નાઇઝ કરવા માટે મતલબ કોઈ જ્યાં સુધી મને ખ્યાલ છે કોઈ ઇન્સ્ટિટ્યુશન નથી, બટ ટોટલ ઇટ ઇઝ અંડર ધ ઓવરઓલ સુપરવિઝન ઓફ ધ WTO. That's great. WTO. And another patent kind of sub TRIPS. યસ સર, ટ્રિપ્સ ઇઝ ધેર. વીપો વિશે આઈડિયા ખરો? યસ સર, નામ સાંભળ્યું છે. શું છે? WIPO સર, રાઈટ? વીપો સર, વીપો ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સને લગતી એક ટ્રીટી છે કે જેના અંતર્ગત ઘણા બધા ઇન્ટેલેક્ચુઅલ વીપો ઇઝ અ ટ્રીટી? સર વીપો ઇઝ એન સર એક્ઝેક્ટલી આઈ એમ ઇફ World Intellectual Property Organization. યસ સર, દેટ ઇઝ એન ઓર્ગેનાઇઝેશન, રાઈટ સર. It is a organization. બીટેક કર્યું છે તમે? જી સર. કોઈ ઇનોવેશન કર્યું? નહીં સર, કોઈ ટેકનિકલ ફિલ્ડમાં કોઈ ઇનોવેશન અત્યારે નથી કર્યું. બીજા કોઈ ફિલ્ડમાં ઇનોવેશન કર્યું? સર પ્રોજેક્ટ કર્યો હતો, દેટ વોઝ પાર્ટ ઓફ ધ કરિક્યુલમ, બટ એના સિવાય સોરી કોઈ ઇનોવેશન નથી. સામાજિક કલ્યાણ અધિકારી તરીકે સર હજી પોસ્ટિંગ આવવાનું બાકી છે. શું કાર્ય કરશો તમે? સર બેસિકલી એઝ અ ફંક્શન મારું ફંક્શન હશે સ્કીમ્સનું ઇમ્પ્લિમેન્ટેશન કરાવવાનું. સો હું સર ટ્રાય કરીશ કે મેક્સિમમ લોકો જે છે ત્યાં સુધી એનું બેનિફિટ પહોંચે, કારણ કે ઘણી વખત લેક ઓફ અવેરનેસ ઇઝ ધ રીઝન ફોર પીપલ નોટ ઇનરોલિંગ ઇન ધ સ્કીમ્સ. તો સર હું એના માટે ટ્રાય કરીશ કે મેક્સિમમ લોકો જે છે એ સ્કીમનો લાભ લઈ શકે. સામાજિક કલ્યાણ અધિકારી તરીકે તમે સ્કીમ્સો લાગુ કરશો, સાચું જ છે, પણ ઇન્ડિયા ઇઝ સફરિંગ ફ્રોમ ધ સોશિયલ પ્રોબ્લેમ્સ મેઇનલી રિલેટેડ વિથ ધ વુમેન્સ એન્ડ ચાઇલ્ડ. એના માટે શું પગલાં ઉઠાવી શકે? સરકારે તો ઉઠાવે જ છે, તમે કઈ બીટેક પણ કર્યું છે, સોશિયલ પ્રોબ્લેમ પર છે, કઈ ઇનોવેટિવ સ્ટેપ્સ એક બે કહી શકો તો? સર મેઇન વસ્તુ જે દેટ ઇઝ વી નીડ ટુ ડુ ઓન ધ મલ્ટિપલ ફ્રન્ટ્સ, નોટ ઓનલી ઓન ધ સિંગલ ફ્રન્ટ. સર જેમ કે એજ્યુકેશન ઇઝ અ વન ઓફ ધ ક્રુશિયલ પેરામીટર કે જ્યાં આપણે વર્ક કરવું જોઈએ. અપાર્ટ ફ્રોમ દેટ there are some political empowerment of the women is also needed. At the same time sir security ને લઈને પણ ઘણા બધા કાર્યો કરવા જરૂરી છે. ટ્રિપલા લેન્ડ વિશે કઈ આઈડિયા કરો? સર ટિપરા લેન્ડ જે ત્રિપુરાના જે મૂળ આદિવાસી લોકો છે એ લોકો તરફથી એક ડિમાન્ડ આવી છે ફોર ધ સેપરેટ સ્ટેટ, એને સર એ લોકો ટિપરા લેન્ડ કરીને નામ આપે છે. ભારતમાં અધિકતમ કેટલા રાજ્યો હોવા જોઈએ? સર નંબર્સ સર નંબર્સ તો સર મતલબ દેટ ડિપેન્ડ્સ કે ગવર્નન્સ મતલબ ગવર્નન્સ સર એટ પ્રેઝન્ટ તમે જીપીએસસીના અંદર આટલું બધું કામ કર્યું,
સર એક્ઝેક્ટ ફિગર તો સર અત્યારે તો આઈ થિંક આપણે નક્કી ના કરી શકીએ, બટ હા જરૂર પડે તો નવા સ્ટેટ્સ ક્રિએટ કરી દેવા જોઈએ, બટ ડિપેન્ડ કરે કે એની પાછળના આપણા રેશનલ શું છે, એની પાછળના રીઝન શું છે, એના ઉપર મતલબ ડિપેન્ડ કરવું છે, રેધર દેન જસ્ટ ગિવિંગ નોર્મલ નંબર. સર બેસિકલી કયા રીઝન્સ ઉપર વધારે ફોકસ કરવું જોઈએ કે વેધર દેર ઇઝ એની બેનિફિટ ઓર નોટ. કયા આધારે રાજ્ય બનાવવું જોઈએ? અગેન સર ઘણા બધા કારણો હોઈ શકે છે. એડમિનિસ્ટ્રેટિવ રીઝન કેન બી વન ઓફ ધ ફેક્ટર, જિયોગ્રાફિક રીઝન કેન બી અનધર ફેક્ટર. Apart from that, if that region is facing a particular problem, then to resolve that problem again we can think of the state. So sir ઘણા બધા ફેક્ટર્સ હોઈ શકે છે. સિક્યુરિટી અનધર ફેક્ટર. તમને તો પહેલાં ખૂબ ખૂબ અભિનંદન કે સમાજ કલ્યાણ અધિકારી તરીકે તમારી પસંદગી પામી ચૂકેલ. રોબોટિક્સ વિશે જાણો છો? જી સર, સામાન્ય નોલેજ. હવે તમને સમાજ કલ્યાણ અધિકારી તરીકે રોબોટિક્સનો યુઝ કરવાનું કે તો ક્યાં કરશો? સર એક જે મને મગજમાં અત્યારે હાલ પૂરતો આવે છે દેટ ઇઝ અબાઉટ ધ અવેરનેસ લોકોમાં ફેલાવવા માટે. ત્યારબાદ જેમ કે સર બેંક્સમાં પણ ઘણી વખત બેંક્સમાં બટ ઇન જનરલ જ્યારે કે લોકોને ઘણી વખત જે છે ઇન્ફોર્મેશનને લઈને ઘણી બધી વખત લોકોને સમાજ કલ્યાણના પર્સપેક્ટિવથી ક્યાં કરશો? હું કહું છું ગટર સાફ કરવા માટે. હા યસ સર, બિલકુલ કરી શકાય. તમારી પોએટ્રી એ તમારી હોબી છે, કાવ્યના પ્રકારો જણાવો. સર એક્ઝેક્ટ મને ખ્યાલ નથી કાવ્યના પ્રકારો વિશે. કથા કાવ્ય, ખંડ કાવ્ય, ઉર્મી કાવ્ય એના વિશે જાણ્યું છે, આમ સાંભળ્યું છે ખરી? સર સાંભળ્યું છે બટ અગેન એના વિશે મેં ક્યારે રિસર્ચ નથી કર્યું સર. ગુજરાતી પોએટ્રી નથી કરતા? ગુજરાતી લખું છું. તો પછી ધીસ ઇઝ ધ બિગ થિંગ, ખંડ કાવ્ય, ઉર્મી કાવ્ય. ઓકે. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં વસે ગુજરાત. કયા કવિની પંક્તિ છે? સર કવિ નર્મદ. કવિ નર્મદ, આર યુ શ્યોર? ખબરદારની કવિ અર્ધશ્રી ખબરદાર. હાઈકુ શું છે? હાઈકુ સર, હાઈકુ બેસિકલી સર એક હાઈકુ જેમ કરીને એક એપ હતી જે મેં યુઝ કરી છે સર, એના પરથી ઇફ યુ એલો આઈ કેન જસ્ટ મેક અ લોજિકલ ગેસ. સો સર એ એપમાં બેસિકલી ઇફ અ પર્સન વોન્ટ્સ ટુ રાઇટ અ સેન્ટેન્સ દેન અનધર પર્સન writes another sentence and the whole poetry is being created. 3 persons, different lines. ક્યાંથી લાવવામાં આવી હાઈકુ? મીન એ તો એપની એપ્લિકેશન આવે એવું છે, એની બેઝિક સ્ટ્રક્ચર. એ કાવ્યોનો એક પ્રકાર છે હાઈકુ, અને કયા કન્ટ્રીમાંથી આપણે ગુજરાતમાં લાવ્યા છે? સર આઈ એમ નોટ શ્યોર બટ જાપાન હોઈ શકે છે નામ પરથી. સોનેટ, સોનેટ વિશે જાણો છો? નહીં સર. ઓકે સર. આપનો ઇન્ટરવ્યૂ પૂરો થાય છે. જી સર. સી યોર અપિયરન્સ, બોડી લેંગ્વેજ ઇઝ કોન્ફિડન્સ ઇઝ ઓલ ઇઝ ગુડ. પણ જ્યારે મેં તમને ક્વોલિટી અને બ્રાન્ડ વચ્ચે કીધું તો યુ મે સે આપણું હોય છે મગજ બે દોડાય કે ભાઈ ક્વોલિટી અલગ છે, બ્રાન્ડ અલગ છે. બટ યુ મે સે કે બ્રાન્ડ ઇટ સેલ્ફ અ ક્વોલિટી. ત્યારે તો એ બ્રાન્ડ બની છે. જેમ કે IIT છે, કોકા-કોલા છે, આ બ્રાન્ડ ત્યારે જ બની છે કે ઇટ કન્ટિન્યુઅસલી ગિવિંગ ધી ક્વોલિટી. એટલે બ્રાન્ડ જોડે એક આપણી વિશ્વાસ આપણો અટેચ થઈ જતો હોય છે ક્વોલિટી પર્પઝથી, એટલા માટે એ બ્રાન્ડ છે એમ. હા, ક્યારેક 5-10% કેસમાં બનતું હોય છે કે એની અંદર થોડાક ઇશ્યુઝ હોય, બાકી મોટા ભાગે તો વિશ્વાસ હોય જ. તમે છે ને તમારા નોલેજ સારું જીકેનું, પણ ઓપિનિયન બેઝ ક્વેશ્ચનમાં તમારું ક્યારેક હોશિયાર બહુ જ છો તમે, પણ ઓપિનિયન આપો છો ને ત્યારે તમારી 100% નોલેજ બહાર નથી આવતું, 50-60% જ આવે. એટલે તમારા જે સિનિયર્સ હોય એમની જોડે મિત્રો સાથે ઓપિનિયન બેઝની ચર્ચા કરો, ડિબેટ્સ જુઓ ટીવીમાં, અને જે સારા સ્પીકર્સ છે એમનું સ્પીચ સાંભળજો. સર સારું છે મિત્ર, પણ બસ આ જ છે પ્રેઝન્સ ઓફ માઇન્ડના ક્વેશ્ચનના અંદર કન્ફ્યુઝ થઈ જાવ તમને દેખાયું છે. જી બસ આ દૂર કરી લો તો તમે 60 નજીક પહોંચી જશો. 50 ઉપર તો આવશે આપણે. 50 ઉપર તો તમારા અત્યારે આવશે. 60 ઉપર જવું હોય તો આ બધા મુદ્દાઓ છે. તમે કહી શકો અધિકતમ સર 28 જ રાખ. અચ્છા, કહી તો શકાય જ ને. બટ સર મતલબ ફ્યુચરમાં ક્યારેક પણ મેં એવું નતું પૂછ્યું કયા કારણોથી બનાવવાના છે, મેં તો ખાલી એક નંબર પૂછી લીધો, અને એ તો તમારી મેન્ટલ એબિલિટી ઉપર હતો કે તમે બનાવવા માંગો છો કે નહીં. ન્યૂનતમ પૂછ્યું હોય તો તમે કારણ આપો તો બરોબર. અધિકતમની તો કોઈ લિમિટ જ નથી ભારતમાં, જેટલા બનાવો એટલા બને. પણ તમે જે અત્યારનું સ્ટેટિસ્ટિક છે એ પ્રમાણે કહી શકો કે સર 28 બરોબર છે અધિકતમ. ઓકે,
અત્યારે બાકી સારું છે મિત્રો, વાંધો નહીં આવે. મેન્સ કેવું ગયું છે? મેઇન સર સારી ગઈ છે. ચોક્કસ થઈ જશે, પાસ તો થઈ જશો. વોટ ઇઝ યોર ગુડ નેમ? કરણ પન્ના. કરણ પન્ના. કરણભાઈ જરા તમારી હોબી તો ખાસ જોઈ લેજો. કઈ સર, hobby? આમાં- સામેથી કહો છો. પન્ના. વોટ ઇઝ યોર હોબી? પોએટ્રી નહીં કહેતા હા, ના પોએટ્રી કહેતા કહેતા જ તમને નહીં. બેઝિક તમને આઈડિયા જ નથી. ગુજરાતી, ઇંગ્લિશ, પોએટ્રી, હિન્દી. સર લખું તો હું બધામાં છું બટ આ ટાઈપનો કોઈ જ આઈડિયા હાઈકુ નથી. એટલે અરે. 14 14, 5, 7, 5. હા, 14 તમે જે પોએટ્રી કહો છો ને એમાં તો શું તે ફન ગેમ છે કે તમે 5 લખો, પણ એવું નથી. 5 અક્ષર હોય, હા. પછી 7 અક્ષર હોય, પછી 5 અક્ષર હોય, એને હાઈકુ કહેવાય. આવ્યું છે જાપાનમાંથી. ખંડ કાવ્ય હોય, ઉર્મી કાવ્ય હોય, કથા ઘણા કાવ્ય. કથા કાવ્ય હોય, રામાયણ પ્રકૃતિ મહાભારત કાવ્ય કથા હોય, કાવ્ય કહેવાય. એપિક્સ. હા, તમે ક્યારેય પોએટ્રી તો ભૂલે ચૂકે ના બોલતા હશે. કારણ કે અમારા જે પેનલ વાળાનો તો એક જ ધંધો પોએટ્રી સાંભળવાનો જ હોય. એટલે જો બોલ્યા પોએટ્રી તો પૂરું આખું ઇન્ટરવ્યુ પોએટ્રી પર જશે. પોએટ્રી ના કહેતા હો. ના કહેતા ભાઈ. બીજી કોઈ કોપી કહી કારણ દો. કે આ ખ્યાલ નથી તમારો બોલતો. appearance અને તમારું જે પણ sense છે ને એટલો સારો છે ને સારું. તો 50 mark તો એમને એમ વધે, ગમે એટલું ખોટું બોલશો ને તો. પણ પોએટ્રી પોએટ્રી પર થોડું રિસર્ચ કરીને પછી ના, ક્યારે છે એ ઇન્ટરવ્યુ? આમાં શું છે? 14 તારીખે છે સર. ગમે એટલું research કરશો શું તમે- થશે? તમારા મિત્રએ કોઈને ઇન્ટરવ્યુ આપ્યો? મતલબ મેં તમારા મિત્રએ આ રૂપી કૌરની વાંચી કવિતાઓ? 5 કવિતાઓ બોલી જાઓ રૂપી કૌરની. એ અત્યારે પોપ્યુલર છે એક્ઝેક્ટ. અત્યારે ચલો આ એકદમ ટ્રેડિશનલ નવો કરંટનો ક્વેશ્ચન. બટ સર મતલબ એને એ રીતે ડિફાઇન કરી શકાય કે લખવાની હોબી છે એ રીતે તમે ના, સમજો હવે આ વખતનું ઇન્ટરવ્યુ એવું છે બહુ રેન્ડમ ક્વેશ્ચન ના, ખાલી કોડ અને એકેડેમિક એજ્યુકેશન જ પૂછે છે. તમે એમાં નબળા હશો ને તો બાકી ફર્ધરમાં જશે. એટલે આ હોબી ના કહેતા. કહેતા જ નહીં. મને કોઈ હોબી ચાન્સ જ નહીં મળ્યો હોબી આમાં. તમારું બીજું બધું સારું છે. ઓકે. બહુ જ પૂછે જ ને, તમે છોડે જ નહીં તો સામાજિક કહેવાય. કલ્યાણમાં જાઓ. એ એરિયાને થોડું શું કરો, બ્રશ અપ કરો. બ્રશ અપ કરો. ભાઈ આ મોકનો કંઈક તો ફાયદો થવો જોઈએ ને. અમે કહી તો દઈએ કે પોએટ્રી ના જતા. જો ગયા તો તમે ફસાઈ જશો. કારણ કે ત્યાં છે ને અમારા જેવા યંગેસ્ટ નહીં પણ સિનિયર લોકો બેસે છે. અને એ લોકો તો પોએટ્રીમાં બહુ મજા આવે. પછી દે ડિસઅપોઇન્ટ યાર. પછી તમને આવડતું હશે એ બધું ક્રેડિટ નહીં મળે તમને. હા, અમે એવું ચાહીએ છીએ કે તમને એ એરિયામાં ડિસ્કવર થાવ કે જ્યાં તમારું નોલેજ આઈડેન્ટિફાય થાય અને તમારા ઉપર એ લોકો નિર્ણય લઈ શકે. કલાપીની એક આજ્ઞા ને કવિતા બહુ પોપ્યુલર છે. એની 2 લાઈન ખ્યાલ છે આપને? હા. ઝુંડ મહી ચક્રો રચી વાળી. તો પછી એટલે તમે ના રહેવા કવિતા રહેવા. જય જય ગરવી ગુજરાત. હવે ફેમસ ગયા વર્ષે ગુજરાતીમાં તમે કવિ નર્મદ કહી દીધું યાર. એ જય ખબર જય ગરવી ગુજરાત વાળા. સારું સારું. ઓકે ગુડ. હો ને, થેન્ક યુ. થેન્ક યુ. appearance તો બહુ actually બહુ positive. ગુડ 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 ગુડ. થેન્ક યુ.